ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। नमो नमो भगवते वासुदेवाय।
ભગવાન કપિલ ભગવાન હરિ વાસુદેવાય ભગવાન હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય પરાવરૂપે હરિ વાસુદેવાય પરાવરૂપે હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે ત્રીજા સ્કંદના 23મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. એ પ્રમાણે દેવહૂતિજીએ વિશ્વાસથી સંયમપૂર્વક પોતાના શરીરની પણ કદર કર્યા વગર પોતાના પતિ કદર્મ ઋષિની ખૂબ સેવા કરી. એનાથી કદર્મ ઋષિ પ્રસન્ન થયા અને એમને કહ્યું કે જે મેં ધ્યાન તપ બધાથી સંયમ બધાથી જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે દિવ્ય, એ તમને આ સેવાથી જ મળી ગઈ. દિવ્ય સિદ્ધિનું દર્શન કરાવ્યું અને પછી કહે છે કે છતાં એમના મોં ઉપર દેવહૂતિજીના મોં ઉપર પ્રસન્નતા ન જણાય એટલે તરત જ એ તો બધાના મનને જાણી શકે એવા છે. એમને કેમ આવું થયું એ જોઈને કે તમે આ બિંદુ સરોવરમાં સ્નાન કરવા જાઓ. સ્નાન કરીને આપણે આવ્યા ત્યાં જોયું કે બધી 1000 દાસીઓ યુવાન કન્યાઓ એમની સેવામાં હતા. એમને સુંદર રીતે સ્નાન કરાવ્યું, અભ્યંગ સ્નાન કરાવ્યું, ભોજન આપ્યું અને ત્યાર પછી બંને જણા 100 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ વિમાનમાં ગયા. જે કેટલી સુંદર ગઈકાલે વાત કરી કે જ્યાં ચિરકાળ સુધી કુબેર વગેરે રહે છે એવી મેરુ પર્વતની ગુફામાં જે ખૂબ સુખકારી છે, જ્યાં પવન પણ શીતળ મંદ અને સુગંધી છે, ત્યાં બધા ખૂબ ફર્યા. 100 વર્ષ ક્યાં વીતી ગયા કંઈ ખબર પડી નહીં. પાછા આશ્રમમાં આવ્યા
અને કદમ મુનિએ છે એમને વચન આપ્યું હતું એ પ્રમાણે પોતાના વીર્યના 9 ભાગ કરી અને આધાન કર્યું. અને આપણે 48મા શ્લોકમાં જોયું એ પ્રમાણે ફરી એકવાર વાંચીએ છીએ 48મો શ્લોક. ત્યાં સુધી ગઈકાલે આપણે જોયું હતું. અદસા સુષુવે સત્યો દેવભૂતે સ્ત્રિય પ્રજા સર્વાસ્તાચારુ સર્વાંગયો લોહિતોત્પલગંદય. અને એક દિવસે એક સમયે એમણે 9 કન્યાનો જન્મ આપ્યો, જે બધી સુંદર દેખાવમાં સુંદર, જે ચારુ છે અને લાલ કમળની સુગંધવાળી હતી. હવે આપણે આગળ 49મા શ્લોકથી આગળ જઈએ. પતિમ સા પ્રવજિષ્યન્તં તદા આલક્ષ્યોષતિ શતી સ્મયસ્મા વિક્લવેન હૃદયેન વિદૂયતા. હવે એમને યાદ આવ્યું. પતિમ સા તેણી દેવહૂતિ છીએ. પ્રવિજિષ્યંત એટલે કે એમણે કહ્યું હતું કે જ્યાં સુધી તમારે સંતાન પ્રાપ્ત થશે ત્યાં સુધી રહીશ. હવે હું સંન્યાસ લેશે. પ્રવિજિષ્યંતે સર્વનો ત્યાગ કરીને એ સંન્યાસ લેશે એની યાદ છે. પ્રવ્રજિષ્યંતમ પતિમ. હવે તો એ સંન્યાસ લઈ લેશે. તદા આ લક્ષ્ય ઉષતિમ સતીમ, આ લક્ષ્ય એને ખ્યાલમાં કરીને સ્મયમાના એને બહારથી સ્મિત કરે છે, પણ વિક્લવેન હૃદય વિદુયતા, પણ વિક્લમેન એટલે બહારથી એ સ્મિત કરે છે. કારણ કે વિચાર આવ્યો, આ લક્ષ્ય એટલે વિચાર કર્યો કે હવે તો પતિ સંન્યાસ દીક્ષા લઈ લેશે, એટલે બહારથી સ્મિત કરતા પણ હૃદયેન વિક્લવેન એટલે વ્યાકુળ, એમ વિદુયતા એટલે સંતપ્ત, સંતપ હૃદય છે, વ્યાકુળ હૃદય છે. અને એવા તદા ત્યારે આલક્ષ્ય એટલે આપણે જોયું, એટલે આલક્ષ્ય એટલે વિચારીને બહારથી સ્મિત બતાવે છે, પણ અંદરથી વિક્લવેન હૃદયેન વિદુયતા, હૃદયમાં વ્યાકુળતા છે, સંતપ્ત છે. એવા ઉષતિ ઉપર છે. જો તદા આ લક્ષ્ય ઉષતિ એટલે કમનીય, એટલે અત્યંત સુંદર. સતી એટલે પ્રતિવત્તા નારી, એટલે અત્યંત સુંદર સતી દેવહૂતિ છે. અંદરથી વ્યાકુળ અને સંત હૃદયવાળા હોવા છતાં સ્મિત કરતા કહ્યું પછીના શ્લોકમાં આવે છે. પણ સ્મિત કરતા એટલો અર્થ થાય. એ કન્યાને જન્મ થયો ત્યારે પતિદેવ સંન્યાસ દીક્ષા લેશે એ વિચારે અત્યંત સુંદર કમનીય દેવહૂતિજી સતી વ્યાકુળ અને સંત હૃદય હોવા છતાં બહારથી સ્મિત કરતા કહ્યું. શું કહે છે 50મા શ્લોકમાં? લિખ્યંત્ય તુ મુખી ભૂમિમ પદાનખમણી શ્રિયા ઉવાચ લલિતાં વાચમ નિરુદ્ધયા શુકલાં શનૈઃ. લિખ્યંતિ અધોમુખી, પહેલાં આપણે શબ્દ જોઈ લઈએ છૂટા પાડીને. લિખ્યંત્ય છે ત્યાં લિખ્યંતી અધોમુખી, અધોમુખી એટલે નીચે જોવું. ભૂમિ પદા એટલે પગ. નખમણી શ્યામ, નખમણી શ્યામ એટલે સુંદર અર્થ કર્યો છે. નખ એવ મણય, નખ જ જાણે કે મણી હોય એવા એમના નખ જ એટલા સુંદર હતા કે જાણે મણી હોય એવી એમની શોભાવાળા નખો. એ જ મણીઓ છે એવી શોભા ધરાવનાર
જેમના ચરણો છે એના વડે ભૂમિ આપણે પૃથ્વીને ધરણીને ખોતરતા, નિત્યંતને ખોતરતા એટલે નખરૂપી મણીને શોભાવાળા પગથી ભૂમિને નખ વડે ખોતરતા. બરોબર. પછી ઉવાચ એટલે કહ્યું શું? લલિતામ વાચમ નિરુદ્ય અશ્રુકલામ શનૈઃ. નિરુદ્ય અશ્રુકલામ એટલે આંસુને રોકીને, અશ્રુબિંદુઓને રોકીને, નિરુદ્ય એટલે રોકીને. લલિતામ વાચમ શનૈઃ ઉવાચ. લલિતામ વાચમ એટલે મૃદુ, આપણે નીચું મુખ રાખીને, એટલે જે નીચું મુખ છે ઉપર જે આપ્યું હતું ને અધોમુખી, પહેલા લીટીમાં લીખીને તે અધોમુખી શબ્દ છે એ અહીંયા આવશે. નીચું મુખ રાખીને મધુર વાણીમાં ધીમે ધીમે, શનૈ એટલે ધીમે ધીમે એ કહેવા લાગ્યા. બરાબર. અશ્રુબિંદુ રોકીને, નીચે મુખ રાખીને ધીમે ધીમે મધુર વાણીમાં કહેવા લાગ્યા. શું કહે છે? 51મો શ્લોક. દેવહૃતિર્વાચ સર્વં તદ્ભગવાન મહ્યમ ઉपोपाह પ્રતિશ્રુતમ અથાપિ મે પ્રપન્નાયા અભયમ દાતુમર્હસી. દેવહૃતિજી બોલ્યા છે સર્વં તદ્ભગવાન મહ્યમ ઉपोवाह. ઉपोવાહ એટલે ઉવાહ. ઉपोવાહ છે પહેલાં મહ્યમાં મુઆ છે ને મું, મહ્યમ મુપોવાહ. મુમાંથી અડધો નીકળશે ને ઉ નીકળશે. ઉपोવાહ એટલે ઉવાહ. પછી પોમાંથી પણ ઉ નીકળશે એટલે ઉવાહ. ઉपोવાહ એટલે વચન સંપન્ન કર્યું. પ્રતિશ્રુતમ એટલે વિવાહ સમયે તમે જે પ્રતિજ્ઞા કરી હતી એ વચનને તમે સંપન્ન કર્યું. સર્વમ તદ ભગવાન મહ્યમ ઉपोवाह એટલે ઉपोवाह પ્રતિશ્રુતમ એટલે કે આપે ભગવાન મને જે વચન આપ્યું હતું તે તમે લગ્ન સમયે તે તમે સંપન્ન કર્યું, દીકરીનો જન્મ પામ્યો. બરાબર. અથાપિ મેં પ્રપન્નાયા અભયમ દાતુમર્હસી. તથા પણ, છતાં પણ, અથ એટલે હવે પછી અપી, છતાં પણ મેં પ્રપન્નાયા એટલે જે શરણાગત છું, હું તમારી શરણે આવેલો છું, માટે અભયમ દાતુમર્હસી, માટે તમે મને અભયદાન આપવા માટે યોગ્ય છો. જે શરણાગત આવી હોય વ્યક્તિ તો એને અભયતા આપવી જોઈએ. તો આપણે ત્યાં સુંદરકાંડમાં પણ કહ્યું છે ને, જે મારે શરણે આવ્યો છે એને મારે અભયદાન આપવું જોઈએ. એ ન આપવું તો પાપ લાગે. એ રીતે અહીંયા પણ દેવહૂતિજી કહે છે કે આપે ભગવાન મને વચન આપ્યું હતું, વિવાહ સમયે આપણે સંપન્ન કર્યું, છતાં પણ હું આપને શરણે આવી છું, માટે મને અભયદાન આપવા યોગ્ય છે. કેમ અભયદાન જોઈ જ ભાઈ? તો અહીંયા કહે છે ભવિષ્યમાં થનાર પુત્રીઓના સ્વયંવરનું અન્વેષણ એ પણ બાકી છે, અને સંસારથી જે ભય થાય છે એ પણ તમે દૂર કરો. બે વસ્તુ છે. એક તો દીકરીઓનો જન્મ તો થયો પણ એનું લગ્ન તો થવું જોઈએ ને, અને બીજું મને આ સંસારનો ભય છે એમાંથી દૂર કરવો. કેવી રીતે દૂર કરવો એ હવે પછીના શ્લોકમાં કહે છે. પોતાનું દૈન્ય બ્રહ્મન ગૃહિતૃભીતુભ્યં વિમુર્યાપતય સમાહ કસ્તિત સ્યાન્મે વિશોકાય ત્વયિ પ્રવચિતે વનમ. એટલે કે હે બ્રહ્મન સંબોધન કરે છે પોતાના પતિને. હે બ્રહ્મન ગૃહિતૃભીતુભ્યમ. ગૃહિતુભી એટલે તુભ્યમ એટલે તવ, તુભ્યમ એટલે તવ, તમારી દીકરીઓ. તુભ્યમ વિમૃશ્યપતય સમાહ. સમાહ એટલે યોગ્યતા પ્રમાણે એમના માટે તમે પતય અને પતિઓને શોધો. આપની દીકરીઓ જાતે જ પોતાની યોગ્યતા પ્રમાણે
પતિને યોગ શોધવા પડશે. ના, હું તો તમારે છોકરો શોધી એમ નથી કહેતા, પણ તમારે એને યોગ્ય પતિને શોધવા જશે. કશ્ચિત સ્યાત મે વિશોકાય. વિશોકાય એટલે શોકમાંથી મુક્ત થવું. શોકમાંથી મુક્ત થવું એટલે કે ક્યારે શોકમાંથી માણસ મુક્ત થાય? સારા શબ્દો કહીએ એટલે થોડીક વાર લાગે, પણ સંપૂર્ણ શોકમાંથી મુક્તિ ક્યારે થાય? તો છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે, આત્મવિદ શોકમ તરતી. કોણે કહ્યું? નારદજીએ સનક સનકાદી પાસે એને કહેલું કે મેં સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી, જેને આત્માનું જ્ઞાન છે એ શોકમાંથી મુક્ત થાય છે. એટલા માટે આ એક નાનકડો શબ્દ શું છે? વિશોકાય. વિશોકાય એટલે મને શોકમાંથી મુક્ત કરો. એટલે કે છે જ્ઞાન ઉપદેશ માટે, જ્ઞાનનો ઉપદેશ કરવો. પણ જ્ઞાન ઉપદેશ માટે સ્ત્રીઓ દ્વારા ઋણ મુક્ત થવા માટે થોડોક સમય આપની સાથે રહી અહીં રહેવાથી જ્ઞાન મુક્ત, જ્ઞાન વિશોકાય એટલે જ્ઞાન ઉપદેશ. પણ જ્ઞાન ઉપદેશ તો કેવી રીતે થાય? કારણ કે તો જતા રહેવાના છે એમના વચન પ્રમાણે. અને એટલા માટે કહે છે કે જ્ઞાન ઉપદેશ માટે સ્ત્રીઓ દ્વારા ઋણમુક્ત થવા માટે થોડો સમય આપના અહીં રહેવાથી કોઈ બ્રહ્મજ્ઞાની પુત્ર થશે. આ બધા દ્વારા એટલું કહેવા માગે છે, કોઈ બ્રહ્મજ્ઞાની પુત્ર મને આપીને આપજો. કશ્ચિત ચાન મે વિશોકાય એટલે કશ્ચિન એટલે કોઈક, વિશોકાય મેં વિશોકાય મારા શોકને દૂર કરે એ માટે ત્વયી પ્રવિચિતે વનમ, તમે વનમાં જાઓ એ પહેલાં, ત્વયી તમે વનમાં જાઓ એ પહેલાં પ્રયાણ કરો. એ પહેલાં મારો શોક દૂર મારો શોક હંમેશ માટે, શોક બરાબર હંમેશ માટે, વિશોકાય એ હંમેશ વિગત શોક, કાયમનો માટે શોક દૂર થઈ જાય એવું કંઈક કરો. એટલે ટૂંકમાં બે કામ કહે છે. એક તો આ બધી પુત્રીઓના માટે યોગ્ય પતિની શોધ કર, યોગ્ય વ્યક્તિને, અને મને પછી તમે વનમાં જાઓ ત્યારે એવું કંઈક આપો કે જેથી બ્રહ્મ જ્ઞાન આપે એવા પુત્રને આપીને આપ વનમાં જાઓ. અહીંયા કહે છે શોક. હા, આપણે વંશીધરી મહારાજ એ જ યાદ અપાવે છે કે અજ્ઞાનરૂપી લક્ષણવાળો શોક રૂપી સંસાર તે તરવાવ છે મારે, અને આત્મજ્ઞાનથી જે શોક કરી શકાય એવું છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે. હવે આગળ કહે છે, હવે અત્યારે તમે બ્રહ્મજ્ઞાની વાત કરો છો, હવે કદાચ એ કે મને શોકમાંથી મુક્ત થવું છે તો વિષયને ભોગવો ને. વિષયોને ભોગવો, બ્રહ્મ વિદ્યાથી શું પ્રયોજન છે તમારે? એવું જો કદાચ પૂછતા હોય તો એના માટે કહે છે હિંસયાન મોક્ષ કેમ બ્રહ્મ વિદ્યાર્થી, તમે વિષયને ભોગવો, તમે વિમાનમાં આવ્યા ફર્યા એ બધું એવું કરો છે. તો કહે છે ના, એતાવત અલંકાલેન વ્યતિક્રાંતેન મે પ્રભુ ઇન્દ્રિયાર્થ પ્રસંગેન પરિત્યક્ત પરાત્મનઃ. એતાવત કાલમ અલમ, એતાવત તા છે ને, એતાવત્તા કાલમ અલમ, એતાવત્તા પછી અગ્ર પછી લ છે એટલે અલમ, એતાવત અલમ કાલેન વ્યતિક્રાંતેન મે પ્રભુ, હે પ્રભુ એતાવત કાલમ એટલે અત્યાર જે 100 વર્ષ સુધીનો જે સમય આપણે એ તો એ બસ પૂરતો છે. 100 વર્ષ સુધી વિષયનો ભોગ કર્યો એટલો પૂરતો છે. વ્યતિક્રાંતેન એટલે એટલો સમય જે પસાર થઈ ગયો એ પૂરો છે, પૂરતો છે. ઇન્દ્રિયાર્થ પ્રસંગેન, ઇન્દ્રિયાર્થ એટલે ઇન્દ્રિયોના અર્થ એટલે વિષય, ઇન્દ્રિયોના વિષય એટલે શબ્દ સ્પર્શ રૂપ રંગ ગંધ બધા ઇન્દ્રિયના વિષયનો ભોગ એમણે કર્યો. એટલે ઇન્દ્રિયાર્થ પ્રસંગેન એટલે ઇન્દ્રિયના વિષયોને સંગથી શું થયું? પરિત્યક્ત પરાત્મનઃ, પરિત્યક્ત એટલે અનુપાસિત પરાત્મનઃ, પરમાત્મા જે પરાત્મનઃ એટલે પરમાત્મા જેના વડે ખરેખર
હે પ્રભુ, ઇન્દ્રિયોના વિષયોના સંગના કારણે ભગવાનને ભૂલી ગયા, ઉપાસના ન કરી મેં, અને આટલા બધા સમય વીતી ગયો. ભલે હવે ગયો એ વૃથા ગયો, ખોટો ગયો છે. ખરેખર એ સમયમાં મારે ભગવાનને ભજવા જોઈતા હતા, ભગવાનની ઉપાસના કરવી જોઈતી, પણ પરિત્યક્ત એટલે અનુપાસિત. પરિત્યક્ત છોડી, આમ તો છોડી દેવું, પણ અનુપાસિત અમે એની ઉપાસના કરીને એવા પરમાત્માની ઉપાસના કરવી જોઈતી હતી. અને એને પહેલાં 100 વર્ષ સુધી ઇન્દ્રિયોના વિષયનો ભોગ કર્યો. એ સમય પૂરતો છે. હવે એ વ્યતિક્રાંત, એને વ્યતિક્રાંત એટલે ખરેખર એ 100 વર્ષ સુધીનો સમય પૂરો થયો. એ બધો આમ તો વ્યર્થ ગયો, વૃથા ગયો. ગયો તો ગયો, પણ હવે કંઈક કરવું જોઈએ. એટલે પરીક્ષા લોપાન કર્મચિતાન. ઉપનિષદ પણ કહે છે કે જીવનમાં ક્યારેક પરીક્ષા થવી જોઈએ. આખો વખત વિષયના ભોગમાં રહેવાની આવશ્યકતા નથી. એટલે હવે આગળ કહે છે 54મા શ્લોકમાં, ઇન્દ્રિયાર્થેષુ સજ્જન્ત્યા પ્રસંગસ્ત્વયિ મે કૃતઃ અજાનન્ત્યા પરમ ભાવં તથાપ્યસ્ત ભયાય મે. એટલે કહે છે કે ઇન્દ્રિયાર્થેષુ સજ્જન્ત્યા, ઇન્દ્રિયાર્થેષુ અર્થ એટલે વિષય, ઇન્દ્રિયના વિષયમાં આસક્તિ કર્યું. પ્રસંગે ત્વયિ મે કૃતઃ, તમારો આ પછી લઈએ પ્રસંગે ત્વયિ મે કૃત, પછી લઈએ પેલા શું છે? અજાનત્યા પરમ ભાવમ તવ, તમારો અજાનત્યા, હું જાણતી નહોતી, આ બ્રહ્મવેતા છું. પરમ ભાવમ એટલે તત્વભાવમ, એટલે બ્રહ્મવિત્ત, તમે બ્રહ્મવિત્ત છો, મહાવૈરાગી છો, એ મારાથી ભૂલાઈ ગયું. એટલે આપ બ્રહ્મવેતા છો એવું આપનું પરમ સત્ય સ્વરૂપ ન જાણતા કેવળ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત રહીને મેં આપનો સંગ કર્યો, આપનો પ્રસંગ કર્યો. પછી પ્રસંગ તો એ મેં કૃતમ, પછી પેલી લીટીમાં છે ને બીજું ચરણ, પ્રસંગમ મેં કૃત, એટલે અજાનંતા પરમ ભાવમ, તમારા પરમ ભાવને, તત્વભાવને તમે જાણો છો. એટલે બ્રહ્મવેતા છો, એ સત્યને ન જાણતા, અજાનંત્ય ન જાણતા, ઇન્દ્રિયાર્થેષુ સંતજત્યા, એટલે ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહીને મેં ત્વયી પ્રસંગ, તમારો સાથે સંગ કર્યો, પ્રસંગ કર્યો. તથાપી, છતાં પણ ચોથું ચરણ, તથાપી, તથાપ્ય છે ને એમાં તથાપી અસ, પછી શું થશે? બરાબર. પછી અંદર સંત તો છૂટી પાડશો ને નારાયણ. તથાપી ય છે એમાંથી ઈ નીકળશે અને પછી હશે. અસ્તુ અભયાય મે, બરાબર. છતાં હો, અસ્તુ હો, છતાં પણ મને અભય આપનાર આપતા, મને તમે અભય આપો. એટલે અભય કેવી રીતે આપે? એટલે કે મેં મમ અભયાય તમ, એટલે અભયાય અસ્તુ, તમે મારા માટે અભય આપનાર બનો. એટલે કે તત્પ્રસાદેન, તમારા કૃપાથી, તત્વવિદ પુત્ર લાભાત સંસાર ભય નિવૃત્તિ વસ્તુ, તમારી કૃપાથી તત્વજ્ઞાની પુત્રની પ્રાપ્તિ થતાં હું સંસારના ભયમાંથી મુક્ત થયો. એટલે મને અભય કેવી રીતે પ્રાપ્ત થાય? સંસારમાંથી મુક્ત થઈ ત્યારે. અને સંસારનો ભય ક્યાંથી મુક્ત થાય? બ્રહ્મજ્ઞાનથી, તત્વજ્ઞાનથી. માટે તમે મને અભય આપનારા બનો. એટલે કે તમે મને તત્વવિદ, બ્રહ્મજ્ઞાની, તત્વને જાણનાર પુત્રની પ્રાપ્તિ કરાવો. પછી આગળ કહે છે, હવે એક સુંદર ન્યાયની વાત કરે છે. સંગોય સંસ્કૃતિ હેતુરસ્તુ હેતુ અસત્સુ વિહિતો દિયા સ એવ સાધુષુ કૃતો નિસંગતયા કલ્પતે. એટલે કે સંગો યહ સંસ્કૃતે હેતુ, રમાંથી વિસર્ગ નીકળશે અને અ નીકળશે.
હેતુ રસ રસ રસતસ્સુ વિહિતો અધિયા સંગો યહ સંસ્કૃતિ હેતુ અસત્સુ અસત્સુ છે રમાંથી અનિકળ અસત્સુ વિહિતો અધિયા અધિયા એટલે અજ્ઞાનથી એટલે સંગો યહ સંસ્કૃતિ હેતુ અસત્સુ વિહિત કે કૃત મેં અત્યાર સુધી યહ જે કંઈ સંગ અસત્સુ એટલે વિષયમાં આવિષ્ટ વિષયમાં આસક્ત ચિત્તથી મેં સંગ કર્યો અજાણતા બરાબર અધિયા એટલે અજાણતા અજ્ઞાનથી મેં કર્યો પણ છતાં અજ્ઞાનથી ભલે કર્યો પણ પછી સાથે સાથે કોનો સંગ કર્યો તમારો કર્યો ને પાછો હા સ એવ સાધુ કૃતો અને પાછું એ સંગ તો તે સંસારનું કારણ બને છે જે અજાણતા પણ વિષયના આકૃષ્ટ ચિત્તથી આસક્ત ચિત્તી વિષયનો સંગ કર્યો એના કારણે સંસારનો હેતુ તો બને જ છે પણ સાથે સાથે સ એવ સાધુ કૃતો વિસંગતાય કલ્પતે પણ મેં સાથે સાથે તમારો સાધુ એટલે તમારો ભવત દૃશ્યશુ સાધુ એટલે અહીંયા તમારા જેવાનો સંગ કર્યો અને એના કારણે નિસંગતાય કલ્પતે જેને નિસંગત્વ એટલે સંસારના સંગથી દૂર કરનારો કલ્પતે કારણ બનો કેવી રીતે ભાઈ તો કે છે ધુનાક્ષર ન્યાયથી ધુનાક્ષર ન્યાય એટલે શું કે જેમ લાકડું હોય એ લાકડામાં કીડો હોય લાકડાનો કીડો અને અંદર કોતરતો જાય અને કોતરતો જાય એમાં અક્ષર બની જાય ઘણી વખત લાકડામાં રહેલો કીડો દ્વારા અક્ષરની આકૃતિ અને સંગતિ થઈ જાય છે એ રીતે કોઈ પણ કાર્યમાં અનાયાસે કે અકસ્માત કોઈનો સંગ કરીએ અને આપણું પણ કલ્યાણ થઈ જાય સત્પુરુષનો સંગ કર્યો છે મેં તમારા જેવા માટે મારું પણ એ કલ્યાણનો હેતુ થયો ખ્યાલ આવે છે ધુનાક્ષરી ન્યાય એટલે મેં અસત્સુ વિષયોના સંગથી સંગ તો કર્યો જે મારા માટે સંસ્કૃતિનું કારણ છે પણ અજ્ઞાનથી પણ અધિયા સૈવ સાધુ કૃત તમારો સંગ તો થયો અજ્ઞાનથી પણ તમારા જીવાનો એટલે માટે મારા માટે નિસંગત્વાય કલ્પતે એ જે માટે નિસંગત્વ એટલે સંગના અભાવ એવું વાળું બનો એટલે અજ્ઞાનથી પણ સત્સંગથી મારું ભલું થશે ભલે મને ખ્યાલ નહોતો પણ છતાં અજ્ઞાનથી પણ તમારો સત્સંગ તો થયો ને હવે આમનો સત્સંગ કરવો છે એવું જ્ઞાન વિના પણ તમારો સત્સંગ મારાથી મને હવે જ્ઞાન માટેની પીપાસા પણ જાણવી તો ખરી ને એટલે એ રીતે સાધુ પુરુષનો સંગ કોઈ પણ રીતે આપણને ઉપયોગી થાય છે હવે આગળ જે છે 56મા શ્લોકમાં નેહયત કર્મ ધર્માય ન વિરાગાય કલ્પતે ન તીર્થપદ સેવાય જીવન્નપી મૃતુ હિ સહ એટલે હવે પોતાનું વૈરાગ્ય બતાવે છે પોતાનો વિવેક બતાવે છે શું કહે છે ન ઇહ યત કર્મ ધર્માય ન વિરાગાય કલ્પતે આ લોકમાં જેનું કર્મ યત કર્મ જે કંઈ કર્મ ધર્મ માટે નથી ન વિરાગાય કલ્પતે વૈરાગ્ય માટે નથી થતું ધર્મને કારણે છેવટે વૈરાગ્ય પ્રાપ્ત થાય એટલું જ નહીં તીર્થપદ સેવાએ તીર્થપદ એટલે આપણે જોયું એટલે તીર્થ એટલે જે પાવન કરનાર છે તીર્થ હંમેશા પાવન કરે અને તીર્થપદ એટલે તીર્થ પણ જેનું પદ ચરણ છે તે એટલે ભગવાનની સેવા માટે તીર્થપદ ભગવાન શ્રી હરિની સેવા માટે જે કર્મ નથી જે કર્મ ધર્મ માટે નથી વૈરાગ્ય આત્માને આપનાર નથી કે ભગવાનની હરિની સેવા માટે નથી એ જીવન તો કેવું છે જીવન આપી મૃત્યુ હોય એ જીવતો હોવા છતાં મરેલો જ છે એટલે હું અત્યાર સુધી આવી હતી એમ જેનું સ્વાભાવિક કર્મ એટલે દેહ ઇન્દ્રિય વગેરેથી થતું સ્વાભાવિક કર્મ એ ધર્મ માટે નથી એટલે ધર્મ અભિમુખ નથી હોતું તેમાં પણ નિષ્કામ ધર્મ દ્વારા વૈરાગ્ય માટે નથી પેલા શું છે ધર્મ અભિમુખ આ ટીકાકાર કે છે નિષ્કામ ધર્મ દ્વારા વૈરાગ્ય માટે નથી થતું અને વૈરાગ્ય દ્વારા વૈરાગ્ય હોય તો જ ભગવાનની સેવા થાય તમે ભગવાનની સેવા ક્યારે કરી શકો
વૈરાગ એટલે અમુક સમય તો બધી વસ્તુ છોડો તો જ ભગવાનની થાય છે ને સેવા આપણે. એટલે વૈરાગ્ય દ્વારા તીર્થપદ ભગવાનની સેવાને કાજે નથી પરિણમતું એ જીવન તો વ્યર્થ છે, એ જીવ તો છતાં મરેલો છે. હવે આગળ કહે છે સાહમ ભગવતો નૂનમ વંચિતા માયયા દૃઢમ યસ્મામ વિમુક્તિદમ પ્રાપ્ય નુમક્ષેય બંધના. નૂનમ એટલે ખરેખર ભગવાન સ અહમ સા અહમ, આમ તો સ અહમ નહીં, સા અહમ તેડી એવી હું. ખરેખર ભગવાન વંચિતા માયા દૃઢમ, માયાથી અત્યંત છેતરાઈ ગઈ છું. હું ખરેખર માયાના પ્રભાવમાં આવીને વિષયમાં આસક્ત થઈ. અને તમે કેવા છો? યસ્ત્વામ વિમુક્તિદમ પ્રાપ્ય, તમે જે વિમુક્તિ, યત વિમુક્તિદમ ત્વામ પ્રાપ્ય એટલે તમે જે સંસારના બંધનમાંથી મુક્ત કરી શકો એવા છો, છતાં પણ ન મુમ્યક્ષય બંધનાથ, છતાં પણ સંસારના બંધનમાંથી મુમ્યક્ષય મોક્ષની ઈચ્છા, મુમ્યક્ષા એ મુમુક્ષય એ મોક્ષની ઈચ્છામાંથી નોમે કરી, સંસારના બંધનની છૂટવામાંથી મોક્ષની ઈચ્છા ન કરી. ખરેખર તો ભગવાનની માયાથી અત્યંત છેતરાઈ ગઈશું, કારણ કે મોક્ષ આપનાર આપને પામીને પણ, તમારા જીવાને પામીને પણ હું મોક્ષની ઈચ્છા ન કરી, સંસારના બંધનમાંથી મુક્ત થવાની, મોક્ષેયમ બંધનાથ, બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા મેં ન કરી. એ ખરેખર મારા માટે દુઃખનું કારણ છે કે મેં તમને પ્રાપ્ત કર્યા છતાં પણ આ માયાના દ્રઢ બંધનમાં હું બંધાઈ ગઈ. આમ પોતાનો વિવેક અને વૈરાગ્ય હવે પ્રગટ કરે છે. હવે આગળ એટલે કે છે, અહીંયા આપણો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે ત્રયોવિંશો અધ્યાય. કૃષ્ણ આ 23મો અધ્યાય ભગવાનના ચરણોમાં ધરીને જે કંઈ એમણે અધ્યયન કરાવે છે કરીને આપણે આગળ જઈએ. હવે આવે છે 24મો અધ્યાય. આ અધ્યાયમાં 47 શ્લોક છે. 23મા અધ્યાયમાં આપણે જોયું એ પ્રમાણે મુનિવર કદર્મજીની એમની યોગ ઐશ્વર્યની કથા પણ જોઈ અને એમનું ભક્તિપ્રદ વર્ણન પણ સાંભળ્યું. અને છેવટે હમણાં જોયું એ પ્રમાણે દેવહૂતિજીનો વૈરાગ્ય અને શ્રી હરિચરણનું અનુરાગ એ જોયા પછી હવે આ અધ્યાયમાં કપિલ ભગવાનનો જન્મ તથા ઋણમાંથી મુક્ત થયા હોવાથી કપિલ ભગવાનની આજ્ઞા લઈને તેમના પિતા કદર્મ ઋષિ સંન્યાસ લેશે એનું વર્ણન પણ આ અધ્યાયમાં આવશે. હવે આપણે શરૂ કરીએ પહેલા શ્લોકથી. મૈત્રેય ઉવાચ નિર્વેદવાદિનીમેવં મનોર્દુહિતરં મુનિઃ દયાલુ શાલિનીમાહ શુક્લાભિવ્યાહૃતં સ્મરન. એટલે કહે છે કે એવમ એટલે આ રીતે, એવમ આ રીતે નિર્વેદવાદિનીમ, આ રીતે વૈરાગ્ય વિશે કહેનાર કોણ? શાલિનીમ, શાલિનીમ છે ક્યાં છે? બીજી લીટીમાં દયાલુ શાલિનીમ છે ને. શાલિનીમ મનોદુહિતરમ, શાલિનીમ કોના માટે વાપર્યું છે? મનોદુહિતરમ. શાલિની એટલે પ્રશંસનીય, શાલિની એટલે પ્રશંસનીય, મનુપુત્રી, બરાબર, મનુપુત્રીને મુનિહિ દયાલુ, દયાલુ મુનિ, દયાલુ મુનિ કોણ? કદર્મ મુનિ જે દયાળુ છે. એટલે આ પ્રમાણે વૈરાગયુક્ત વાણી કહેતા વિનીત એવા મનુપુત્રી જે કહેવાય છે, સુંદર છે, પ્રશંસનીય છે, એમને દયાળુ મુનિએ આહ કહ્યું. પણ શું કહેતા પહેલાં કેવા એમણે આહ કહ્યું? પણ શુક્લ અભિવ્યાહૃતમ સ્મરણ,
શુક્લ એટલે પાછા આપણે શુદ્ધ પણ અહીંયા શ્રીહરિ થશે. શ્રીહરિના વચનની યાદ કરતા એમણે ભગવાનના વચન યાદ આવ્યા અને એટલે એમના મનુપુત્રી છે કેવા છે અત્યારે નિર્વેદ્ય પામ્યા છે એવા એમને દયાળુ મુનિએ કહ્યું. શું યાદ આવ્યું એમને? કે ભગવાને કહ્યું તું જ્યારે તેમને દર્શન આપ્યા ત્યારે કહ્યું હતું હું મારી અંશકળાથી તારા વીર્યથી તારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીશ. એટલે ભગવાન આવવાના છે એમને યાદ આવ્યું એટલે એમણે કહ્યું. ચલો ઋષિર્વાચ માકીદો રાજપુત્રિત્થમ આત્માનં પ્રત્યનિંદિતે ભગવાંસ્તે અક્ષરો ગર્ભમ અદુરા સંપ્રપશ્યતે. ઋષિ કહેવા લાગ્યા, હે રાજપુત્રી, બે સંબોધન છે અહીંયા આ શ્લોકમાં. માખીદ, હે રાજપુત્રી. રાજપુત્રી છે ને એમાંથી ત્રિદીર્ઘ છે એ રસ્વ નીકળશે. સંબોધન વખતે રાજપુત્રી સંબોધનમાં રસ્વ થશે પછી ઈ નીકળશે. ઇત્થમ એટલે ઇત્થમ આત્માનમ પ્રતિ પણ છે ને સંબોધન છે. પ્રત્ય છે ને પ્રત્ય નિંદિતે તો પ્રતિ અનિંદિતે અનિંદિતે પણ સંબોધન છે. એટલે હે અનિંદિતા, ખરેખર નિંદાને યોગ્ય નથી તે અનિંદિતા. એટલે બે સંબોધન કરે છે, એક રાજપુત્રી અને બીજું અનિંદિતા, જે નિંદા કરવાને યોગ્ય નથી. એટલે કે હે રાજપુત્રી માખીદ, તમે આવો ખેદ ન કરો. માખીદ તમ આત્માનમ પ્રતિ, તમે માખીદ એટલે હે ઇત્થમ માખીદ આ પ્રકારે તમે કહ્યું કે માયાથી વંચિત થઈ ગઈ, માયાથી છેતરાઈ ગઈ અને હું ભગવાનને ભજી ન શકી. તમારા જે મહિને આગળ છેલ્લા શ્લોકમાં જે વાત કરી એને કહે છે ઇત્થમ, તમે આ રીતે કે હું ભાગ્યહીન છું. આત્માનમ પ્રતિ પોતાના માટે, આત્માનમ પ્રતિ અહમ ભાગ્યહીન અહમ, ખરેખર હું ભાગ્યહીન છું. આપના જેવા મહાન વ્યક્તિ મળવા છતાં પણ મેં એનો લાભ ન લીધો. એ પ્રકારે તમે જે ખેદ કરો છો ખેદ ન કરો. તમે તો કેવા છો એ અનિંદિતે, તમે નિંદાને યોગ્ય નથી. કારણ કે ભગવાન તે અક્ષરો ગર્ભમ, ભગવાન જે અક્ષર છે, અક્ષર એટલે જે વિનાશથી અવિનાશી છે. વિનાશાદિ વિકાર શૂન્ય, વિનાશ વગેરે વિકારથી શૂન્ય છે, જે અવિનાશી છે, જેનામાં કોઈ પ્રકારનો વિનાશ નથી. એ તવ ભગવાન તે એટલે તવ ભગવાન અક્ષર, ભગવાન જે અક્ષર છે અવિનાશી ભગવાન છે તે તવ ગર્ભમ, તમારા ગર્ભમાં અદુરાત એટલે શીઘ્રમ સંપ્રત્યસે તમારા પુત્ર રૂપે અવતરશે. એટલે તમે ખેદ નહીં કરતા, કારણ કે તમે તમારા થોડા સમયમાં અવિનાશી ભગવાન તમારે ત્યાં પુત્ર રૂપે પધારશે. એના માટે આગળ કહે છે ધૃતવ્રતાસી ભદ્રંતે દમનેન નિયમેન ચ તપો દ્રવિણ દાનિશ્ચ શ્રદ્ધયા ચેશ્વરમ ભજ. પહેલાં તો કે છે વ્રતાસી, તમે વ્રતને ધારણ કરનાર છો. એટલે કે તમે અનેક પ્રકારના વ્રતને ધારણ કર્યા છે. આ જન્મમાં પણ કર્યા છે અને આગળના અનેક જન્મમાં તમે ખૂબ વ્રત કર્યા છે, માટે તમે કેવા છો વ્રતધારી. વ્રતાસી એનો અર્થ થાય છે વ્રતધારી. તો એ વ્રતધારી છો. ભદ્રંતે તમારું કલ્યાણ હો. દમેન નિયમેન ચ, દમ એટલે ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયના સંયમથી, નિયમ એટલે સ્વધર્મના પાલનથી, તપાંસી એટલે કુચ્ચારાયણ વગેરે તપથી. બહુ અઘરું છે કુચ્ચારાયણ તપને. 15 દિવસ પહેલાં એકમથી શરૂ કરીને એક કોળીઓ કરતાં 15 દિવસ 15 કોળિયા પછી જે ઘટાડતા છે એટલે બહુ મોટું તપ છે અન્નનું. એટલે કૃચ્ચારાયણ તપથી, દ્રવિણ એટલે હિરણ્ય અન્ન વગેરેના દાનથી, શ્રદ્ધયા ચ ઈશ્વરમ ભજ
આમ તો તમે વ્રતધારી છો જ, પણ છતાં હવે તમે ઇન્દ્રિયના સંયમથી, નિયમથી એટલે સ્વધર્મના પાલનથી, તપથી, દાનથી, દ્રવિણ દાન ભવિષ્યનું દાન આપીને શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક તમે ઈશ્વરનું ભજન કરો, ઈશ્વરની સેવા કરો. તો શું થશે? ચોથા શ્લોકમાં કહે છે, સતયારાધિતો શુક્લો વિન્મન મામકં યશઃ છેત્તા તે હૃદય ગ્રંથિમ ઔદાર્યો બ્રહ્મ ભાવનઃ. સત કયા આરાધિત? શુક્લ, શુક્લ શ્રી હરિ. તમારી આરાધનાથી એ મારો પણ યશ વિસ્તાર થશે. એટલે બિનબતન મામકમ યશ, બિનબતન એટલે વિસ્તાર થશે, મામકમ યશ એટલે મારો પણ યશ થશે. કેમ કે આ કપિલનો પુત્ર છે. આ કપિલ જે છે એ કદર્મ ઋષિનો પુત્ર જાત. કદર્મ ઋષિને ત્યાં પણ ભગવાને જન્મ લીધો, એટલે એમનો પણ યશ થવાનો, તમારો તો થશે જ થશે, પણ સાથે મારો બિનબત મામકમ યશ. એટલું જ નહીં, છેદતા તે હૃદય ગ્રંથિ, અને તમારા હૃદયની ગ્રંથિને છેદનાર બનશે. હૃદયની ગ્રંથિ શું? હૃદયમાં ગાંઠ થઈ ગઈ છે, ઓપરેશન કરશે? તો કે ના, હૃદય ગ્રંથિ એટલે શું? ચિત્ત જડ ગ્રંથિ. ચેતન અને અચેતન બંનેને એક માનીને બેઠા છે આપણે. ચેતન તત્વ પરમાત્મા પણ છે, અને આ શરીર, મન, બુદ્ધિ જે જડ છે એ બંનેને એક માનીને બેઠા. એમનો હૃદય ગ્રંથિ વિદ્યતે, હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. મુંડોપનિષદમાં પણ કહે છે હૃદય ગ્રંથિ એટલે ચિત્ત જળ ગ્રંથિ, જે અત્યારે અહંકારના લક્ષણવાળી છે, જે હૃદયમાં બંધન કરનારી છે. છેદતા એને કાપી નાખશે. કોણ? ઔદાર્ય. ઔદાર્ય એટલે ઉદરમાંથી થયેલો પુત્ર. બ્રહ્મ ભાવના એટલે બ્રહ્મ ભાવયતી, તમને બ્રહ્મનો ઉપદેશ આપીને તમારી હૃદય ગ્રંથિને છેદનારો બનશે. પણ કોણ? તમારો પુત્ર. ઔદાર્ય એટલે ઉદરમાંથી થયેલો પુત્ર. બે કામ થશે. તમારા ઉદરમાં આવેલો પુત્ર તમને બ્રહ્મ જ્ઞાન આપીને હૃદયની ગ્રંથિનો છેદનાર બનશે, અને મારા યશનો પણ વધારનાર થશે, મને પણ યશ આપનાર બનશે. આવું જ્યારે મુનિએ કહ્યું ત્યારે હવે મૈત્રેય મુનિ કહે છે, મૈત્રેય ઉવાચ દેવહૂત્યપી સંદેશમ ગૌરવેણ પ્રજાપતે સમ્યક શ્રદ્ધયા પુરુષમ કૂટસ્થ અભજત ગુરુ. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા કે દેવહૂત્યપી સંદેશમ, સંદેશ એટલે ઉપદેશ. દેવહૂતિજી પણ ઉપદેશને ગૌરવેણ એટલે માન આપીને, કોના ઉપદેશને? પ્રજાપતે એટલે પ્રજાપતિ કદર્મ ઋષિના ઉપદેશને દેવહૂતિજી માન આપીને, ઉપદેશને માન આપીને એટલે સ્વીકારીને શ્રદ્ધાપૂર્વક, સમ્યક શ્રદ્ધયા, ખૂબ શ્રદ્ધાપૂર્વક, સમ્યક શ્રદ્ધયા પુરુષમ કૂટસ્થમ અભજત ગુરુ. અભજત ગુરુ એટલે જગતગુરુ આમ તો કહે છે. શ્રદ્ધાપૂર્વક કૂટસ્થ એટલે જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી, તે નિર્વિકાર. અને આગળ એ શબ્દ નિર્વિકાર માટે કયો શબ્દ આવ્યો? અક્ષરમ. અહીંયા કૂટસ્થ નિર્વિકાર, અભજત ગુરુ એટલે નિર્વિકાર, અને જગતગુરુ ભગવાન પુરુષમ એટલે પુરુષોનો અર્થ કરે છે પુરુષોત્તમ. પુરુષમ કૂટસ્થમ ગુરુમ અભજત. શ્રદ્ધાપૂર્વક નિર્વિકાર જગતગુરુ ભગવાન પુરુષોત્તમને ભજન કરવું એટલે સેવા કરી, આરાધના કરવા લાગ્યા. જેમને એમના પતિએ પ્રજાપતિ કદર્મ મુનિએ કહ્યું હતું એ રીતે ભજન કરવા લાગ્યા. આપણે વ્રત ધારણ કરીને અને સાથે ભગવાનની સેવા કરવા લાગ્યા. તસ્યા ભવતિ તે કાલે ભગવાન મધુસૂદનઃ કાદર્મ્યા વીરમાપન્નો યજ્ઞે અગ્નિરિવધારુણી. તસ્યા બહુતિથે, બહુતિથે એટલે ઘણો સમય વીતી ગયા પછી, તસ્યામ બહુતિથે કાલે, તસ્યામ એટલે
देहूति तस्यां भूतिते काले भगवान मधुसूदन घणा समय वीत्या पछी कादर्म એટલે કદર્મ ઋષિના વીર્ય, કદર્મ ઋષિના વીર્યને આપન્ન ઘણો સમય વીત્યા ત્યારે કદર્મ ઋષિના ભક્તિ પ્રભાવને પ્રાપ્ત થઈને ભગવાન મધુસૂદન કાષ્ટમાં અગ્નિની જેમ દેવભૂતિને ત્યાં પ્રગટ થયા. બરાબર, યજ્ઞનો અર્થ પ્રગટ થયા એવું કહ્યું. એટલે અહીંયા બહુ સરસ વાત કરે છે કે વીર્ય દ્વારા પ્રગટ થયા. તો કહ્યા ભગવાન વીર્ય દ્વારા ક્યારેય પ્રગટ થયા નથી. વૈષ્ણવ સિદ્ધાંત આ કહે છે કે વીર્યને દૂર કરીને પ્રગટ થયા. આપ સાંભળજો, વીર્યને દૂર કરીને પ્રગટ થયા. જેમ કાષ્ટમાં રહેલો અગ્નિ મંથનથી પ્રગટ થાય છે, કાષ્ટમાં રહેલા અગ્નિને મંથન કરી ત્યારે પ્રગટ થાય છે, તેમ એ કાષ્ટને દૂર કરે છે, તેમ તેના દેહ વીર્યથી ઉત્પન્ન થતા નથી. કારણ કે તેનું સ્વરૂપ ચૈતન્યમય છે. એટલે સર્વ અવતારમાં શ્રી હરિ દેહ શુક્ર વગેરેથી નથી થતો, પણ છતાં શુક્રનો આશ્રય લે છે. લોકોને એમ થાય કે વસુદેવ નંદન, કદર્મ નંદન વગેરે, પણ છતાં પણ શુક્રનો આશ્રય કરી માતૃદેહમાં પ્રવેશી શુક્રને ત્યાં જ વિલીન કરી નાખે છે. શુક્રને ત્યાં જ વિલીન કરીને કેવળ કારણ કે અવતાર ધારણ કરે છે એટલે વ્યવહારને પણ અનુસરવું પડે, અને એટલા માટે કેવળ સમય અનુસાર લોકોનું અનુકરણ કરતા. તો પછી આપણે વ્યવહારમાં લોપ થાય પણ બરાબર નથી, અને એટલા માટે કેવળ સમય અનુસાર લોકોનું અનુસરણ કરતા ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે. દરેક વખતે ભગવાન પ્રગટ થાય છે. કેમ? એટલે કે તે પ્રમાણે પૂર્વ અંતર્યામી રૂપે ભગવાન રહેલા જ છે. જેમ લાકડામાં અગ્નિ રહેલો છે એમ ભગવાન અંતર્યામી રૂપે બધામાં તેમાં રહેલા જ છે. પણ એ પ્રગટ થયા, એ પુત્ર રૂપે પ્રગટ થયા. અને ત્યારે શું થયું? આ બદયન તદાવ્યોમની વાદિત્રાણી ઘના ઘના ગાયંતિ સ્મ ગંધર્વા નૃત્યંત્યપ્સરો મુદા. તદા ત્યારે ઘના ઘના એટલે શું? આવદન તથા વ્યોમને આકાશમાં દેવતાઓ વાદિત્ર વગાડવા લાગ્યા, વરસાદનો મેઘ ઘણઘણાટ ગર્જના કરવા લાગ્યો, ગંધર્વ ગાયંતી ગંધર્વો એ વિશે ગીતો ગાવા લાગ્યા, અને અપ્સરાઓ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. આમ અહીંયા કપિલ ભગવાનનો જન્મ થયો. તો આપણે પણ જરા ભગવાનને યાદ કરી. કપિલ ભગવાન કી છે. થોડુંક પ્રયત્ન કરીશું. દેવહૂતિ ઘર આનંદ ભયો જય કપિલ ભગવાન કી. દેવહૂતિ ઘર આનંદ ભયો જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી. દેવહૂતિ ઘર આનંદ ભયો જય કપિલ ભગવાન કી. દેવહૂતિ ઘર આનંદ ભયો જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી. દેવહૂતિ ઘર આનંદ ભયો જય કપિલ ભગવાન કી. આનંદ ભયો જય કપિલ ભગવાન કી. કદર્મ આશ્રય આનંદ ભયો જય કદર્મ લાલ કી. કદર્મ આશ્રય આનંદ ભયો જય કદર્મ લાલ કી. જય કદર્મ લાલ કી. જય દેવહૂતિ લાલ કી. જય દેવહૂતિ લાલ કી. જય કદર્મ લાલ કી. જય દેવહૂતિ લાલ કી. જય લાલ કી. જય દેવહૂતિ લાલ કી. દેવહૂતિ ઘર આનંદ ભયો જય કપિલ ભગવાન કી. આનંદ ભયો જય કપિલ ભગવાન. જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી. જય કપિલ ભગવાન કી.
કદરમાસને આનંદ ભયો જય કદરમાં લાલ કી કદરમાસને આનંદ ભયો જય કદરમાં લાલ કી જય કદરમાં લાલ કી જય દેવતી લાલ કી જય કદરમાં લાલ કી જય દેવતી લાલ કી જય કપિલ ભગવાન કી જય કપિલ ભગવાન કી जय कपिल भगवान की बोलो कपिल भगवान की जय जय हो जय हो जय हो भगवान। आम समय थता कपिल भगवान देवहूतिमां गर्भमांथी प्रगट थया देवहूतिने त्यां प्रगट थया छे। ए समय आकाशमां देवताओ वाद्ययंत्र वगाड़वा लाग्या छे। वरसादना मेघो पण गर्जना द्वारा एमनुं स्वागत करी रह्या छे अने अप्सराओ नृत्य करे छे गंधर्वो एने अनुरूप गीत गाई रह्या छे। त्यारे आगळ के छे 8मा श्लोकमां पेतो सुमनो दिव्याः खेचरैरपवीता अवर्जिताः प्रसीदुश्च दिशः सर्वाः अपांसि च मनांसि च। ज्यां भगवान अवतार थाय त्यां आखुं वातावरण बदलाय छे। ज्यां भगवान नंद बाबाने त्यां आव्या तो आखुं नंद धन्य धन्य थई गयो। एमना आवाथी आखुं केवुं समृद्धिवान बनी गयो। एम अहींया पण के छे पेतुः सुमनसो दिव्याः खेचरैः अपवर्जिताः अपवर्जिता अर्पण करेला अर्पण कर्या दिव्याः सुमनः खेचरैः आकाशमांथी देवता द्वारा भगवानने दिव्य अलौकिक पुष्पने अर्पण करवामां આવ્યા। अलौकिक पुष्पनी पुष्टि करे सुमनस पुष्पाणी अथवा कुशम देवता द्वारा पुष्टि तो कहीं पण शब्द शू वापरे छे अपवर्जिताः अपवर्जिता अर्पण करेला देवता द्वारा अर्पण करेला अलौकिक पुष्पोनी वृष्टि थवा लागी। प्रसेदुश्च दिशः प्रसेदुश्च એટલે પ્રસન્ન થવું એ બધા સાથે જશે। પ્રસેદેશ્ચુ દિશઃ સર્વાહ બધી દિશાઓ પ્રસન્ન થઈ ગઈ બધી દિશામાં પ્રસન્નતા છવાઈ ગઈ। પછી સર્વા અંબાસી બરાબર સર્વ દિશઃ પ્રસન્ન પ્રસદેશુ सर्वा दिश प्रसेदुश्च એટલે પ્રસેદુહ એટલે બધી દિશાઓ એકદમ પ્રસન્ન થઈ ગઈ। અંબાંસી એટલે જળ નિર્મળ થઈ ગયા। અહીંયા પ્રસિદ્ધનો અર્થ થશે નિર્મળ બધા જગ્યાએ આવશે નિર્મળ થઈ ગયા। અને મનાંસી અને બધાના મનના પ્રસન્ન થઈ ગયા। એટલે ભગવાનના કપિલ ભગવાનના જન્મથી દેવતાએ आकाशमांथी पुष्पनी दिव्य अलौकिक पुष्पनी वृष्टि करी छे। साथे साथे बधी दिशाओं में प्रसन्नता छवाई गई जल निर्मल बनी गया अने बधाना मन पण प्रसन्न थई गया। त्यारे आगळ कहे छे 9मा श्लोकमां ततकर्दर्माश्रम पदम सरस्वत्या परिष्ठितं स्वयंभू शाकमुषि ऋषिभिः मरीचादिभिरभ्ययात् એટલે કહે છે તત્ કદર્મ આશ્રમ પદમ પદમ એટલે સ્થાન તે કદર્મ આશ્રમના સ્થાન ક્યાં આવ્યું છે સરસ્વત્યા પરિષિતમ સરસ્વતી નદીથી ઘેરાયેલું બિંદુ સરોવરના સ્થાને आ कदर्व ऋषिનું જે આશ્રમ છે એ સ્થાન ઉપર સ્વયંભૂ સાકમ એટલે સહ સાથે સાકમ લીધું ને પછી ઋષિ છે ઋષિમાંથી ઋ થશે સાકમ મકાર અર્થ લીધો એટલે ઋ થશે ઋષિભિઃ મરીચ્યાદિભિઃ પાછળ છે ને મરીચ્યાદિભિ રભ્ય છે માં રમાંથી વિસર્ગ નીકળશે અને અ આવશે એટલે અભ્યયાત એટલે આગળ છે આવ્યા। કોણ સરસ્વતી નદીથી ઘેરાયેલા કદર્મ ઋષિના આશ્રમ સ્થાનમાં મરીચી વગેરે ઋષિઓ
સાકમ સાથે પણ બ્રહ્માજી, સ્વયંભૂ એટલે બ્રહ્માજી, સ્વયંભૂ બ્રહ્માજી સાથે મરીચી વગેરે મુનિવર્યો સાથે બ્રહ્માજી પણ ત્યાં આપણે આવ્યા છીએ. બાકીનું આપણે કાલે જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ